આજે તમારી જોડે એક નવી જ રેસીપી લઈને આવી છું। ભરેલા મરચાં બનાવવાની ને એવી તમને કાંઈ મતલબ કે જમતી વખતે કાંઈ ચટપટું ખાવાનું મન થયું હોય તો જલ્દીથી બની જાય એવા મસાલેદાર સાંભાર મરચાંની રેસીપી લઈને આવી છું। તો તમને મારી રેસીપી ગમે તો લાઈક જરૂરથી કરી દેજો અને મારા ચેનલ ઉપર નવા હોય તો સબસ્ક્રાઈબ કરી દેજો। તો મેં આ મોળા મરચાં લઈ લીધા છે, એને આપણે કટ કરી લઈએ। આ રીતે કટ કરી લેવાના છે, બને ત્યાં સુધી મોળા મરચાં જ લેવા। આ રીતે કટ કરી લીધા છે, અંદરના બીયા કે ગર નથી કાઢવાનું, કેમ કે આ સાવ મોળા મરચાં છે અને તીખા મરચાં લ્યો તો અંદરના બીયા અને ગર કાઢી લેવાનો। તો મેં આ મરચાં લઈ લીધા છે, જોઈ શકો છો। આ રીતે મેં કટ કરી લીધા છે, બીયા અને ગર રહેવા દીધો છે। હવે કઢાઈમાં આપણે થોડું તેલ નાખી દઈએ, 2 થી 3 ચમચી જેટલું તેલ નાખી દઈએ। થોડી અંદર રાઈ કકડવા દઈએ, જીરું નાખી દઈએ, હિંગ નાખી દઈએ। હવે આપણે અંદર મરચાં નાખી દઈએ। તો આપણે સારી રીતે આને મિક્સ કરી લીધા છે। ઉપરથી થોડું મીઠું નાખી દઈએ, થોડી હળદર નાખી દઈએ, સ્વાદ પ્રમાણે આપણે ખાંડ નાખી દઈએ। તમે ગોળ પણ નાખી શકો છો, તો ગોળ નાખવો હોય તો છેલ્લે નાખવાનો અને મિક્સ કરી લઈએ। ખાંડ સારી રીતે મિક્સ થઈ જાય પછી આપણે 1 ચમચી ધાણા જીરું નાખીએ, આનો ટેસ્ટ ખૂબ સરસ આવે છે। ધાણા જીરું મિક્સ થઈ ગયું છે, પછી આપણે 1 ચમચી આપણે આમાં ચણાનો લોટ નાખી દેવાનો છે। આ બધી સારી રીતે મિશ્રણને મિક્સ કરી દઈએ। એક બાઉલમાં આપણે આ રીતે પીરસી લઈએ। તો જમવાની સાથે તમે આ મરચાં આ રીતે સંભારે મરચાં મૂકશો તો ખાવાની મજા પડી જશે અને મરચાં ભરીને બનાવવાની ચિંતા પણ નહીં। થેન્ક યુ ફોર વોચિંગ।